મંત્રે ઉપસ્થિત સર્વે પુસ્તક પ્રેમીઓને મારા સાદર વંદન, નમસ્કાર. મિત્રો, સ્નેહ રશ્મિનું એક હાઈકુ છે. ફરતી પીંછી અંધકારની દીપ નહીં રંગાય, ફરતી પીંછી અંધકારની દીપ નહીં રંગાય. એટલે કે અંધારા રૂપી પીંછી જ્યાં જ્યાં ફરે છે તેને અંધકારમય બનાવી દે છે, પણ જે દીવો છે, પ્રકાશ છે, એને ક્યારેય છાપી નથી શકતી, લીપી નથી શકતી. એને કઈ જ અસર નથી થતી. અને એ જ હાઈકુને સાર્થક કરતી નવલકથા એટલે અંગદનો પગ. આ શિક્ષણ જગત ઉપર રચાયેલી આ નવલકથા છે. મોટે ભાગના વાંચી જશે. અંગદનો પગ. લેખક છે હરેશ ધોળકિયા, કે જેઓ પોતે પણ એક શિક્ષક હતા કચ્છની શાળામાં. અત્યારે હાલ નિવૃત્ત થયા છે, પરંતુ લખવાના કામમાં ગળાડૂબ છે. થોડાક સમય પહેલા જ એમની બિંદાસ નામની એક નવલકથા પ્રકાશિત થઈ ચૂકી છે. આ જે અંગદનો પગ છે, વર્ષ જૂન 2006માં પ્રથમ આવૃત્તિ બહાર પડી હતી. અત્યારે વર્ષ એટલે કે એપ્રિલ 2026માં 21મી આવૃત્તિ પણ પૂરી થવાની તૈયારીમાં છે. એટલે સૌથી વધારે વંચાયેલું અને વેચાયેલું આ પુસ્તક છે અંગદનો પગ. ખૂબ જ સુંદર છે. કચ્છની કોલેજમાં અત્યારે પણ કોલેજની અંદર અભ્યાસક્રમમાં આ નવલકથા છે. અને ગુજરાત વિદ્યાપીઠમાં પણ MA પાર્ટ 2 એના અભ્યાસક્રમમાં નવલકથા મુકાઈ ચૂકી છે. અને હાલ મારી લેખક સાથે વાત થઈ છે તે મુજબ હાલ આ જે નવલકથા છે એનો અંગ્રેજીમાં અનુવાદ થઈ ચૂક્યો છે અને એનું મુદ્રણનું કામ ચાલી રહ્યું છે. સોલ્ટ ઓફ ધ અર્થ એ નામે અંગ્રેજીમાં ટૂંક સમયમાં પ્રકાશિત થવાની છે. પુસ્તકની ભાષા જોઈએ ને તો ખૂબ જ રોચક અને સરળ છે, હૃદયસ્પર્શી છે. આપણે વાંચીએ ને તો વાંચવાનું ગમ્યા કરે છે. ક્યાંય પણ ક્ષતિ આવે એવું આ પુસ્તકમાં જરાય નથી. એટલું સુંદર મજાનું આ પુસ્તક છે અને શિક્ષણ જગત સાથે જોડાયેલું છે. એટલે આમ આપણે વાંચવા બેસીએ ને તો એકી બેઠકે પૂરું થઈ જાય એવું આ પુસ્તક છે, સુંદર મજાનું. આ જે પુસ્તક છે એ અર્પણ કર્યું છે લેખકે એમના સ્ટાફ મિત્રો. કેમ કે જ્યારે આ નવલકથા લખાય ને ત્યારે લેખક પોતે શિક્ષક હતા, એટલે એમના જે પ્રિય વિદ્યાર્થીઓ છે, એમના સ્ટાફ મિત્રો છે, શાળાના આચાર્યશ્રી છે, વાલીશ્રીઓ છે અને મંડળના જે હોદ્દેદારો છે, એમને આ પુસ્તક એમણે પોતે અર્પણ કર્યું છે. એવું સરસ મજાનું આ પુસ્તક છે. એમણે લેખકે આયન રેન્ડ રશિયન સાહિત્યકાર છે, એમના 2 પુસ્તકો એમણે વાંચ્યા, જેની અંદર ફર્સ્ટ રેટર અને સેકન્ડ રેટર એવી વ્યક્તિની વાતો હતી. એટલે એમને એટલી બધી સ્પર્શી ગઈ કે એમને એવું લાગ્યું કે મારા લોકોના હૃદય સુધી પહોંચાડવા છે આ વિચારો. એમ કે આટલી સુંદર વાતો કે સામાન્ય અને પ્રતિભાશાળી 2 વ્યક્તિ વચ્ચેનો સંઘર્ષ જે લોકો સુધી પહોંચે ને તો ઘણું બધું લોકોને શીખવા મળે અને જાણવા મળે. અને એમણે પોતે વિનેશ અંતાણીને પણ વાત કરેલી કે તમે લખો આના વિશે કંઈક. પણ વિનેશ અંતાણી લેખક જે છે બીજા પુસ્તક લખતા હતા એટલે સમય કાઢી નહીં શક્યા. પછી લેખકે પોતે જ વિચાર્યું કે હવે મારે જ કંઈક લખવું છે. વિચારે છે કે કઈ પૃષ્ઠભૂમિ ઉપર લખવું, અને શિક્ષક હતા એને વિચાર્યું કે હું જો આ પૃષ્ઠભૂમિ લાવું તો વધારે લોકો વાંચશે. અને પોતે આ અંગદનો પગ એમણે પોતે સરસ મજાની નવલકથા લખી છે. નવલકથાનું વિષય વસ્તુ જોઈએ ને તો આમાં પ્રતિભાશાળી અને સામાન્ય એવી 2 વ્યક્તિના સંઘર્ષની વાત છે. મુખ્ય પાત્ર જે સામાન્ય છે એ બંને શિક્ષકો જ છે. જે સામાન્ય શિક્ષક છે એ દવે છે, કિરણ દવે. અને જે પ્રતિભાશાળી શિક્ષક છે એ જ્યોતિન્દ્ર શાહ છે. અને આ બંને શિક્ષકો એક શાળામાં છે. જ્યોતિન્દ્ર શાહ પહેલેથી જ આ શાળામાં હતા, કિરણ દવે પછી જોડાઈ છે આ શાળામાં. પણ શરૂઆત જે થાય છે નવલકથાની ત્યાં એવું છે કે એમના બંનેનો પ્રિય વિદ્યાર્થી, એનું નામ છે કિશોરને રાત્રે, શિયાળાની ઠંડી રાતે દવે સાહેબ બોલાવે છે મળવા માટે કે તું મને અત્યારે મળવા માટે આવ. એટલે કિશોર મળવા માટે જાય છે ત્યારે શિક્ષક રિટાયર થઈ ગયા છે અને એમને ટીબી થઈ ગયો છે. એટલે કિરણ એવું થાય છે કિશોરને કે
કદાચ માંદગી વધી ગઈ હોય એટલે મને મળવા બોલાવ્યું, પરંતુ વાત જુદી છે. એ જે દવે સાહેબ છે એને એક ડાયરી આપે છે ને એને એવું કહે છે કે તું ઘરે લઈ જજે અને વાંચજે અને સવારે મને મળવા માટે આવજે, સવારે મને મળજે. કિશોર ડાયરી લઈને જાય છે. ઘરે પહોંચતા સુધીમાં એટલા બધા વિચાર કરે છે કે આ દવે સાહેબ જેમને વાંચવા લખવા સાથે કશો જ સંબંધ નથી, એમને તો માત્ર ગણિત વિજ્ઞાન ગમે અને વિદ્યાર્થીને હંમેશા મહત્વાકાંક્ષી બનાવે ને વિદ્યાર્થીને હંમેશા પ્રગતિ કરવાની વાત કરે. વાંચવા લખવાનું તો એ સાઈડ ઉપર, વિદ્યાર્થી વાંચતા લખતા હોય તો એવું કહે છે પોતે કે તમારું ભણવાનું બગડશે ને એ પોતે ડાયરી લખે અને એ પોતે ઘરે જઈને વાંચવા બેસે છે. જિજ્ઞાસા વૃત્તિ છે કે છે શું એમાં, વાંચવા બેસે છે ને એક રાતમાં આખી ડાયરી વાંચી જાય છે. જે કિશોર બંનેનો પ્રિય વિદ્યાર્થી ને બંને શિક્ષકની સરખી જ એમના મનમાં છાપ છે, માન સન્માન છે. જેમ જેમ કિશોરે ડાયરી વાંચતો જાય છે તેમ તેમ કિશોરના મનમાં જે દવે સાહેબ છે એમનું માન સન્માન ઘટતું જાય છે અને જે શાહ સાહેબ છે એમના પ્રત્યે માન તો છે, આદર તો છે, પણ એ વધતો જાય છે ને એને વિચાર આવે છે કે દવે સાહેબ આવા હતા, આવું કરતા હતા શાહ સાહેબ સાથે. તો એવા કેટલાક પ્રસંગો છે. મિત્રો, જો દુનિયામાં બે પ્રકારના લોકો છે, સામાન્ય અને પ્રતિભાશાળી. જે પ્રતિભાશાળી લોકો છે ને એનાથી આ જગતની પ્રગતિ થાય છે, પણ જે કબજો જે છે એ હંમેશા સામાન્ય લોકો પાસે રહ્યો છે. આ પુસ્તકની વાત કરું છું વિષય વસ્તુની, કે હંમેશા સામાન્ય લોકો પાસે રહ્યો છે. એટલે સામાન્ય લોકો શું કરે છે, પ્રતિભાશાળીને હટાવવા, એને દૂર કરવા, એને હેરાન કરવાના પ્રયત્ન કરે છે. કદાચ બાહ્ય રીતે એમાં સફળતા મળતી પણ હોય, પણ આંતરિક રીતે જે પ્રતિભાશાળી લોકો છે એને જરા પણ ખલેલ નથી પહોંચાડી શકતા ને એવું પાત્ર છે આ શાહ સાહેબનું, જ્યોતિન્દ્ર શાહ સાહેબ. એ ડાયરી વાંચે છે એટલે દવે સાહેબ અંદર લખે છે. જો કે કોઈના જીવનમાં મહત્વાકાંક્ષા વધે એમને એમ નથી વધતી, એટલે એ લખે છે દવે સાહેબ ડાયરીમાં કે મારામાં મહત્વાકાંક્ષા આવી ક્યાંથી. તો એ પોતે લખ્યું છે ડાયરીમાં કે હું નાનો, મારા પિતાજી એકદમ પ્રસિદ્ધ અને નામાંકિત વકીલ એમ. હવે એક દિવસ હું રડતો રડતો ઘરે આવ્યો બીજાનો માર ખાઈને, એટલે મારા પિતા રડતો રડતો આવ્યો એટલે મારા પર તાડુકી ઉઠ્યા કે તો મારો દીકરો છે, વકીલનો દીકરો ને નામાંકિત વકીલનો દીકરો, આવો નમાલો કઈ રીતે હોઈ શકે ને તું આવું કરીશ તો મહત્વાકાંક્ષી કેવી રીતે બનીશ? તારે પ્રગતિ કરવાની છે, આગળ આવવાનું છે, આવી રીતના રડીને નહીં આવી શકે. આજ પછી જો આવી રીતના રડતા રડતા મારી સામે આવ્યો ને તો તને મારી નાખે છે. મારે તને સફળતાના ટોચ પર પહોંચેલો જોઈએ છે, મારે તને જોવો છે ને આ જે વિચાર છે એના મનમાં છપાઈ જાય છે કે હું પ્રગતિ કરીને મારા પિતાને ખુશ કરીશ. એ તો છે સામાન્ય, એની માતા તો પહેલાથી જ એને ઓળખી ગયેલા સામાન્ય છે એટલે, પણ પ્રગતિ કરવા માટે પોતાના પિતાને સફળતાની ટોચ પર એ પોતે પહોંચી ગયો છે બતાવવા માટે ઘણા ઘણા કાવા દાવા કરે છે, નુસ્ખા અજમાવે છે. એ બધા જ નુસ્ખા જે કાવા દાવા કરે છે એ સુંદર રીતે આ નવલકથાની અંદર આપેલા છે. એ જે રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ વિદ્યાર્થીને નંબર લાવનાર શાહ સાહેબ છે તો એ પોતે એવું કહે છે કે હું તૈયારી કરાવી છે. સુંદર મજાનો પ્રસંગ છે. છેલ્લે તો એ નથી જ કરાવી શકતા અને શાહ સાહેબે જ આગળ આવવું પડે છે. પછી વિદ્યાર્થીઓને દર વર્ષે શાળામાંથી પ્રવાસ લઈ જાય છે, આખી શાળા નહીં, પણ પોતે આગળ આવવા માટે દવે સાહેબ એવું કહે છે કે હું પ્રવાસ લઈ જાઉં અને દૂરના પ્રવાસે લઈ ગયો. લઈ તો જાય છે પણ વિદ્યાર્થીઓને શાહ સાહેબ જે સાથે મજા આવે છે એ નથી પોતે લાવી શકતા. પછી ટ્યુશન ક્લાસ શરૂ કરે છે. જે શાળાના વિદ્યાર્થીઓએ કોઈ પણ દિવસ ટ્યુશન ક્લાસમાં પગ નથી મૂક્યો એ શાહ દવે સાહેબને કારણે ટ્યુશને જતા થઈ જાય છે. એટલે ધીમે ધીમે પછી પ્રસંગ છે, શાળાના એક પણ શિક્ષકો સંઘમાં નથી જોડાયા, કેમ કે શાળા છે જ એટલી સુંદર, સંઘમાં જોડાવાની જરૂર જ નથી. તો લોકો પોતે અને શિક્ષકોને સંઘમાં જોડે છે પોતે. અને છેલ્લો એક પ્રસંગ છે આચાર્ય બનવાનો. દાવેદાર છે શાહ સાહેબ, એટલા જ પ્રતિષ્ઠિત છે, બુદ્ધિશાળી છે, પ્રતિભાશાળી છે અને સિનિયર શિક્ષક છે, પણ કેવી રીતે શાહ સાહેબની જગ્યા ઉપર દવે સાહેબ પોતે આચાર્ય બને છે ને એ કિસ્સો પણ જોવા જેવો છે. પણ અંત શું આવે છે, શાહ સાહેબ જાણે છે અને કિશોર ડાયરી વાંચીને સવારે મળવા જાય છે ત્યારે દવે સાહેબ આ દુનિયામાં નથી રહેતા. તો જ્યારે સ્મશાનમાં મળે છે દવે સાહેબ અને કિશોર, શાહ સાહેબ અને કિશોર, ત્યારે શાહ સાહેબ એને એવું કહે છે કે દવે સાહેબ
એમને એમ તો મૃત્યુ નહીં પામી હશે, આત્મહત્યા જ કરી હશે ને એ પણ આત્મહત્યા ઝેર પીને તો નહીં જ કરી હશે, કેમ કે એ નબળા મનના હતા એટલે ચોક્કસ જ એણે ઊંઘની ગોળી લીધી હશે ને ઊંઘની ગોળીમાં બેભાન અવસ્થામાં ક્યારે મૃત્યુ થાય એ ખબર નથી પડતી આમ. એટલે પેલા કિશોરને એટલી બધી નવાઈ લાગે છે કે એક્સિલન્ટ સર, તમે આટલું બધું કઈ રીતે જાણી શકો? તો કહે છે કે માણસને ઓળખવામાં વાર નથી ને પૂછે છે કે તમને હેરાન કર્યા છે? ત્યારે એવું કહે છે પોતે કે મને એ કદાચ એવું માનતો હોય કે મને હેરાન કરે, પણ હું કેવી રીતે હેરાન થવાનું? હું હેરાન નહીં થઈ શકું. તો બસ આ જ વાત છે, જે પણ આ સામાન્ય અને પ્રતિભાશાળી બે વ્યક્તિની વાત છે. સામાન્ય વાંચશે તો આંતરખોજ કરવાની પ્રેરણા મળશે અને પ્રતિભાશાળી વાંચશે તો એમને બળ મળશે. થેન્ક યુ વેરી મચ. અને મને અહીંયા તક મળી એના માટે ધ્યાન ભક્તિ મંડળ અને શાળાનું મારા આચાર્ય શ્રી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.